સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતિ સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસનિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંત્રાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોહે સ્વસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલે પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 247 થી 252 નંબરની ગાથામાં જે જીવન મરણના સંબંધમાં જે વાત જીવન મરણના સંબંધમાં કહેવામાં આવી હતી એ જ વાતને આ 253 થી 256 નંબરની ગાથામાં સુખ દુઃખના સંબંધમાં કહેવામાં આવી. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. હરિગીત 253 થી 256. જયંતિભાઈ. જે માનતો મુજથી દુખી સુખી હું કરું પર જીવને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત જ્ઞાની છે જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી થતા તું કર્મ તો દેતો નથી
સુખિત કેમ કર્યો તને. 253 નંબરની ગાથામાં એમ કહે છે, જે એમ માને છે કે હું પોતાથી પરજીવોને સુખી દુઃખી કરું છું, જે આવું માને છે તે મૂઢ છે, તે અજ્ઞાની છે, અને જે આનાથી વિપરીત છે તે જ્ઞાની છે. જે આવું નથી માનતો તે જ્ઞાની છે. 254 નંબરની ગાથામાં કહે છે, જો બધા જીવો કર્મના ઉદયથી દુઃખી સુખી થતા હોય, જો બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે, અને હું તેમને કર્મ તો આપતો નથી, તો મેં એમને સુખી દુઃખી કેવી રીતે કર્યા? 255 નંબરની ગાથામાં કહે છે, જો બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે, અને તેઓ મને કર્મ નથી આપતા, તો પછી એમણે મને દુઃખી સુખી કેવી રીતે કર્યો? જો બધા 256 નંબરની ગાથામાં, જો બધા જીવો કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે, અને તેઓ તેને કર્મ તો આપતા નથી, તો પછી એમણે તેને સુખી કેવી રીતે કર્યો? 255માં દુઃખી કેવી રીતે કર્યો? 256માં સુખી કેવી રીતે કર્યો? તો આ ગાથાનો ભાવમાં આત્મખ્યાતિ ટીકામાં અતિ સંક્ષેપમાં જે વાત બતાવી કે પરજીવોને હું દુઃખી અને હું સુખી કરું છું, અને પરજીવો મને દુઃખી થતા સુખી કરે છે. આ પ્રકારનો અધ્યવસાય, આ પ્રકારનો જે અધ્યવસાન છે તે નિયમથી અજ્ઞાન છે. અને જે તેમના અધ્યવસાય, એવા અધ્યવસાય જેમના છે, આવા અધ્યવસાય, કેવા અધ્યવસાય? કે પરજીવોને હું દુઃખી કરું, પરજીવોને હું સુખી કરું, પરજીવો મને દુઃખી કરે, પરજીવો મને સુખી કરે, આવા અધ્યવસાય જેમના છે, તે જીવ અજ્ઞાનીપણાને કારણે તે મિથ્યા દ્રષ્ટિ છે. અને જેમને આવા અધ્યવસાય નથી, તે જીવ જ્ઞાનીપણાને કારણે તે જીવ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. જીવોને સુખ દુઃખ તો ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીં પણ સમજવું, આ વ્યવહારનું કથન છે, આ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે. જીવો કર્મની અપેક્ષાએ વાત છે, પરજીવો નથી કરતા એ અપેક્ષાએ સમજાવવા માટે નિમિત્તથી સમજાવવામાં આવ્યું છે. જીવોને સુખ દુઃખ તો ખરેખર પોતાના કર્મના ઉદયથી થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવું અશક્ય છે. વળી પોતાના કર્મ કોઈથી કોઈને આપી શકાતા નથી, કારણ કે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. તેથી કોઈ પણ રીતે કોઈ કોઈને સુખી દુઃખી કરી શકતો નથી. જો આવો ખરેખર માની યથાર્થ રીતે તો રાગદ્વેષ જ નહીં થાય. કોઈ કોઈને સુખી દુઃખી કોઈ પણ રીતે કરી શકતો નથી. તેથી આ અધ્યવસાય જે આવું માને છે, તે આ અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે, કે હું પરજીવોને સુખી દુઃખી કરું છું, અને પરજીવ મને સુખી દુઃખી કરે છે. આ અધ્યવસાય જે છે, એ જે માને છે તે અજ્ઞાની છે, અને તે અજ્ઞાનીપણાને કારણે તે મિથ્યા દ્રષ્ટિ છે. આ વાતને આ 253 થી 256 નંબરની ગાથામાં આ વાતને સમજાવી. હવે આ જ ભાવનું પોષક કરસ કાવ્ય જે લખ્યું છે, 168 અને 169, પહેલા એને સમજી લઈએ, પછી આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 253 થી 256 અને 168 અને 169 કરસને એમના પ્રવચનના માધ્યમથી સમજશું. આ જગતના સર્વે જીવો નિજ નિજ ઉદયગત કર્મથી પામે સદા જીવન મરણ સુખ દુઃખ સગરો નિયમથી. કોઈ પુરુષ કરતો જીવન ને મરણ સુખ દુઃખ કોઈના, તેમ માનવો અજ્ઞાન છે, જીનવણ તણું એ કથન ના. આ 168માં કીધું. 169માં પૂર્વોક્ત આ જ્ઞાનને પામી પુરુષ જે માનતા, કોઈ પુરુષ કરતો જીવનને મરણ સુખ દુઃખ કોઈના, પરને કરું હું ગર્વથી એ કર્મની વાંછા કરે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ નિજ આત્માના ઘાતક બને. તે નિજ આત્માના ઘાતક ખરે. 169 નંબરના કરસની અંદર કીધું. તો શું કહેવા માંગે છે? કે આ જગતમાં જીવોના
મરણ, જીવન, દુઃખ, સુખ એ બધું સદાય નિયમથી પોતાના કર્મોદયથી થાય છે. કોઈ બીજો પુરુષ, કોઈ અન્ય વ્યક્તિ, કોઈ અન્ય પુરુષના જીવન, મરણ અને સુખ દુઃખને કરે છે એવી માન્યતા તે અજ્ઞાન છે. તે અજ્ઞાનતાનું પોષક છે. કોઈ બીજો પુરુષ કોઈ અન્ય પુરુષના જીવન, મરણ અને સુખ દુઃખને કરે એવી માન્યતા તે અજ્ઞાન છે. આ અજ્ઞાનને કારણે જે પુરુષો એક પુરુષના જીવન, મરણ અને સુખ દુઃખને બીજા પુરુષ દ્વારા કરાયેલા માને છે, જે પુરુષો એક પુરુષના જીવન, મરણ અને સુખ દુઃખને બીજા પુરુષ દ્વારા કરાયેલા માને છે, જાણે છે, પર કર્તૃત્વના ઈચ્છુક, તે પુરુષો ખરેખર અહંકારથી ભરેલા છે અને તે આત્મઘાતી છે. તે આત્મઘાતી મિથ્યા દ્રષ્ટિ છે. છેલ્લી લીટીમાં આવ્યું ને 169 અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ નિજ આત્માના ઘાતક કરે. શું કીધું એની અંદર? આ જ્ઞાનને કારણે જે પુરુષો એક પુરુષના જીવન, મરણ અને સુખ દુઃખને બીજા પુરુષ દ્વારા કરાયેલા માને છે, જાણે છે, તે પર કર્તૃત્વના ઈચ્છુક, તે પુરુષો અહંકારથી ભરેલા છે અને તે આત્મઘાતી મિથ્યા દ્રષ્ટિ છે. આમ જો તો છેલ્લી 10 ગાથામાં આ જ વાત છે. 247 થી 256 10 ગાથા અને એની ટીકામાં સમાયેલા ભાવને અત્યંત સંક્ષેપમાં આ 2 કરસ દ્વારા સમજાવવામાં આવ્યો. આ કરસના ભાવાનુવાદમાં નાટક સમીક્ષામાં કવિવર બનારસી દાસજીએ જે સવૈયા એકતીસાની રચના કરી કે તીહુ લોકમાહી તીહુ કાલ સબ જીવની કો પૂરબ કર્મ ઉદે આય રસ દેતુ હે કોઈ દીર્ઘાઉ ધરે કો અલ્પાઉ મરે કોઈ દુખી કોઈ સુખી કોઈ સમચેતુ હે યાહી મેં જીવાઓ યાહી મારો યાહી સુખી કરો યાહી દુખી કરો કરો ऐसे मुद मान लेतु है याही अहम बुद्धि सोन विनशे भरम भूल यहे मिथ्या धर्म कर्म बंध हेतु है जहां लो जगत के निवासी जीव जगत में सबे असहाड़ को काऊ को न धनी है जैसे जैसी पूरब कर्म सत्ता बांधी जीन तैसी उद में अवस्था आई बनी है एते परी जो कोई कहे कि मैं जीवा हूँ मारू इत्यादि अनेक विकल्प बात धनी है सो तो अहम बुद्धि सो विकल भयो तीहु काल डोले निज आत्म शक्ति तीन हनी है. 3 લોક અને 3 કાળમાં બધા સંસારી જીવોને પૂર્વ કર્મ ઉદયમાં આવીને રસ આપે છે. શું કીધું? તીહુ લોકમાહી તીહુ કાલ સબ જીવની કો પૂર્વ કર્મે ઉદય આય રસ દેતું હે. 3 લોક અને 3 કાળમાં બધા સંસારી જીવોને પૂર્વ કર્મ ઉદયમાં આવીને રસ એટલે કે અનુભાગ આપે છે. તે અનુસાર કોઈ વ્યક્તિ દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે અને કોઈ અલ્પાયુમાં જ મૃત્યુ પામે છે. આમ કોઈ દુઃખી હોય છે અને કોઈ સુખી હોય છે અને કોઈ સામાન્ય સ્થિતિમાં રહે છે. જો બીજી લીટીમાં કોઈ દીર્ઘાયુ ધરે કોઈ અલ્પાયુ મરે કોઈ દુઃખી કોઈ સુખી કોઈ સમચેતુ હે. એટલે કે કોઈ જીવ એ કોઈ વ્યક્તિ એ અનુસાર દીર્ઘાયુને પ્રાપ્ત કરે, કોઈ અલ્પાયુમાં જ મૃત્યુને પામે, કોઈ દુઃખી હોય કોઈ સુખી હોય કોઈ સામાન્ય સ્થિતિમાં રહે છે. વસ્તુ સ્થિતિ આવી હોવા છતાં અજ્ઞાની મૂઢ જીવે માની લે છે કે હું આને જીવાડું છું, હું આને મારું છું, હું આને દુઃખી કરું છું, હું આને સુખી કરું છું. આવી અહમ બુદ્ધિના કારણે અનાદિકાળથી ભૂલ અને ભ્રમ એ જીવના નાશ પામતા નથી. એ જ મિથ્યા ધર્મ છે અને એ જ કર્મ બંધનું કારણ પણ એ જ આ મિથ્યા ભ્રમ જ
એ કર્મબંધનનું કારણ છે. જગતમાં જેટલા પણ સંસારી જીવ છે તે બધા કેવા છે? અસહાય છે. અર્થાત એમને અન્ય કોઈને, અસહાય એટલે લાચાર નહીં, એમને કોઈ અન્યની સહાયતાની આવશ્યકતા નથી. કોઈ કોઈનો માલિક નથી. જેણે પૂર્વમાં જેવા કર્મો બાંધ્યા છે, જેવા કર્મો સત્તામાં છે, જ્યારે તે ઉદયમાં આવે છે સ્થિતિ પૂરી થતા, ત્યારે તે અનુસાર તેવી અવસ્થા બને છે. આવી સ્થિતિ હોવા છતાં પણ જો કોઈ એમ કહે છે કે હું પરને જીવાડું અથવા મારું અને બીજા અનેક પ્રકારના પર કર્તૃત્વ સંબંધી વિકલ્પો એ પણ કરે, તો તે પરમાં અહમબુદ્ધિ ધારણ કરીને ત્રણેય કાળમાં તે દુઃખી થાય છે અને પોતાની આત્મશક્તિનો અભાવ કરીને એ સંસારમાં રાચે છે. બાકીની લીટીમાં શું આવ્યું? યાહી મેં જીવાઓ, યાહી મારો, યાહી સુખી કરો, યાહી દુઃખી કરો, એ સે મૂઢ માન લેતું હે. યાહી અહમ બુદ્ધિ શો ન વિનશે ભરમ ભૂલ, એ મિથ્યા ધર્મ કર્મ બંધ हेतु है. जहां लो जगत के निवासी जीव जगत में सबे असाहु को काहू को न धनी है. जैसी जैसी पूर्व कर्म सत्ता बांधी जिन, तैसी उद में अवस्था आई बनी है. एते परे जो को कहे कि मैं जीवाऊं मारू इत्यादि अनेक विकल्प बात धनी है, सो तो अहम बुद्धि सो विकल्प भयो टीहू काल डोले निज आत्म शक्ति तीन हनी है. હવે આ જ ગાથાની અને એમની ટીકામાં એની અંદર આત્મા એ શરણનું નીચેનું દ્રષ્ટાંત વિચારવા જ યોગ્ય છે. આત્મા એ શરણ, એનાથી મોટું કોઈ શરણ નથી. આ ગાથામાં તીર્થંકર પરમાત્માની સાક્ષી પૂર્વક એક વાતને સ્પષ્ટ રૂપથી કહેવામાં આવી છે કે જે વ્યક્તિ એમ માને છે કે હું બીજાઓને મારું છું અથવા બીજા મને મારે છે, હું બીજાઓની રક્ષા કરું છું અથવા બીજા મારી રક્ષા કરે છે, હું બીજાઓને સુખી દુઃખી કરું છું અથવા બીજા મને સુખી દુઃખી કરે છે, એ વ્યક્તિ મૂઢ છે, અજ્ઞાની છે. તથા જ્ઞાનીઓની માન્યતા આનાથી વિપરીત હોય છે. તાત્પર્ય શું થયું? કે એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા હરતા ધરતા માનવો એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. આ મહાન સિદ્ધાંતને જગતની સમક્ષ રાખતા આચાર્ય દેવે કરુણાનિયોગને આધાર બનાવીને જે જોરદાર યુક્તિઓ પ્રસ્તુત કરી એ પોતાની રીતે જ અદ્ભુત અને નિર્બાધ છે. પોતાની વાતને સિદ્ધ કરતા આચાર્ય દેવ એમ કે છે, પ્રમાણ કોનું લે છે? તીર્થંકર ભગવાનનું, કે જ્યારે 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં 4 જ્ઞાનના ધણી ગણધર એની ઉપસ્થિતિમાં તીર્થંકર પરમાત્મા અર્યંત દેવે પોતાની દિવ્ય ધ્વનિમાં ડંકો વગાડીને આ વાત કીધી કે જગતનું પ્રત્યેક પ્રાણી પોતાના આયુ કર્મના ક્ષયથી મૃત્યુ પામે છે અને આયુ કર્મના ઉદયથી જીવતો રહેશે. તો પછી કોઈ કોઈના જીવન મરણનો જવાબદાર કેવી રીતે હોઈ શકે? આ વાત કોણે કીધી? તીર્થંકર ભગવાને એમની દિવ્ય ધ્વનિમાં. કોની હાજરીમાં? 100 ઇન્દ્રોની હાજરીમાં, 4 જ્ઞાનના ધણી એવા ગંધર્વની ઉપસ્થિતિમાં વાત ડંકાની ટોચ ઉપર કીધી કે જગતનું પ્રત્યેક પ્રાણી પોતાના આયુ કર્મના ક્ષયથી મૃત્યુ પામે છે, આયુ કર્મના ઉદયથી તે જીવતો રહેશે. તો પછી કોઈ કોઈના જીવન મરણનો જવાબદાર કેવી રીતે હોઈ શકે? જ્યારે તમે કોઈના આયુ કર્મનું હરણ નથી કરી શકતા, તો પછી એને મારી પણ કેવી રીતે શકો? કોઈનું આયુ કર્મને છીનવી નથી શકતા, તો એને મારી પણ કેવી રીતે શકો? આ રીતે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તમારા આયુ કર્મનું હરણ નથી કરી શકતી, તો તે તમને મારી પણ કેમ શકે? બે વાત લીધી. તમે કોઈના આયુ કર્મનું હરણ નથી કરી શકતું, તો અન્ય વ્યક્તિ તમારા આયુ કર્મનું હરણ નથી કરી શકતું. તમે એને મારી નથી શકતા, તો કોઈ એ પણ તમને કેવી રીતે મારી શકે? આ જ વાતને જીવનના સંદર્ભમાં પણ જોઈ શકાય. જ્યારે પ્રત્યેક પ્રાણી પોતાના આયુ કર્મના ઉદયથી જીવતો રહેશે,
અને જ્યારે તમે કોઈને આયુ કર્મ આપી નથી શકતા તો પછી તમે એની રક્ષા પણ કેવી રીતે કરી શકો? અને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તમને આયુ કર્મ આપી નથી શકતું તો પછી એ તમારી રક્ષા પણ કેમ કરી શકે? આ જ રીતે સુખ દુઃખના સંદર્ભમાં પણ લઈ શકાય. પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્મના ઉદયને અનુસાર પ્રત્યેક સંસારી જીવ પોતાના શુભાશુભ કર્મના ઉદયને અનુસાર લૌકિક સુખને પ્રાપ્ત કરે છે. લૌકિક સુખને એટલે કે અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરે છે. અને પોતાના અશુભ કર્મના ઉદયને અનુસાર તે દુઃખને પ્રાપ્ત કરે છે, અર્થાત તે પ્રતિકૂળ સંયોગોને પ્રાપ્ત કરે છે. આ વાત પરમ સત્ય તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્રોની હાજરીમાં 4 જ્ઞાનના ધણી એવા ગણધરની ઉપસ્થિતિમાં આ દિવ્ય ધ્વનિમાં વાત ડંકરની ટોચે આવી. જ્યારે તમે કોઈને પણ શુભાશુભ કર્મ આપી નથી શકતા તો એને સુખી દુઃખી પણ કેવી રીતે કરી શકો? એ જ રીતે જ્યારે કોઈ તમને શુભાશુભ કર્મ નથી આપી શકતું તો તે તમને સુખી દુઃખી કેવી રીતે કરી શકે? તાત્પર્ય શું થયું આખું? પ્રત્યેક પ્રાણી પોતાના સુખ દુઃખનો અને જીવન મરણનો કરતા ધરતા હરતા પોતે જ છે. પોતાના સારા નરસાની જવાબદારી પણ સંપૂર્ણ રીતે પોતાની જ છે. આ પરમ સત્ય છે, પરંતુ એનાથી અપરિચિત હોવાને કારણે અજ્ઞાની જન પોતાના સુખ દુઃખ અને જીવન મરણનો કરતા હરતા બીજા જીવોને માનીને કારણ વગર જ એમની સાથે રાગ દ્વેષ કર્યા કરે છે. પોતાના સુખનો કરતા બીજાને માન્યો તો અપરિચિત હોવાને કારણે આ પરમ સત્યથી તો એના પ્રત્યે રાગ થવાનો, અને કોઈને પોતાના દુઃખનો કરતા બીજાને માન્યો અન્ય વ્યક્તિને તેના પ્રત્યે દ્વેષ થાય. એવી જ રીતે જીવન મરણ તો અજ્ઞાનીના રાગ દ્વેષ મોહના પરિણામ જ એ જ ખરેખર અનંત દુઃખોનું મૂળ કારણ છે. સંસારમાં રખડવાનું મૂળ કારણ છે. પરમાં મમત્વ, પરની અંદર કર્તૃત્વ બુદ્ધિથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષના પરિણામોને જડ મૂળથી ઉખાડીને ફેંકનાર આ માન સિદ્ધાંતને જગતની સામે રાખીને ખરેખર જોવો તો 3 કસય ચોકડીના અભાવ રૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ આચાર્ય કુનકુન દેવે આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. કારણ કે આ જગતના લોકોના જીવનનો સૌથી વધુ સમય તો એ જ ચિંતામાં, એ જ આકુરતામાં, એ જ વ્યાકુરતામાં જાય છે કે કોઈ અમને મારી ન નાખે, કોઈ અમને દુઃખી ન કરી શકે, હું પૂર્ણ સુરક્ષિત રહી શકું, હું જીવતો રહી શકું, હું સુખી રહું. પોતાની સુરક્ષાના ઉપાયમાં જ આપણી ખરેખર જુઓ તો સર્વાધિક શક્તિ વપરાય છે. આપણી બુદ્ધિ પણ એમાં જ વપરાય છે અને શ્રમ લાગે છે. વિશેષ શું કહીએ, આપણું સંપૂર્ણ જીવન એના માટે સમર્પિત છે. એ ચિંતામાં વીતી રહ્યું છે. ખરેખર જીવન શેના માટે છે કે આ પર્યાયની અંદર હું વિતરાગતા પ્રાપ્ત કરું. એના બદલે આપણું સંપૂર્ણ જીવન શેમાં સમર્પિત થાય છે? હું સુરક્ષિત રહું, હું જીવતો રહું, હું સુખી રહું, મારી સંપત્તિ કોઈ છીનવી ન લે, ગવર્મેન્ટ એના ઉપર રેડ ન કરે. પહેલા કમાવા માટે સમય બગાડી, પછી એને બચાવવા માટે, એને ટકાવવા માટે. અચલ કુમારજી પંડિતજીની એક વાત વારંવાર યાદ આવે, તું ગમે એટલું બચાવીને રાખીશ, છોકરા 2 જ પ્રકારના હોય, એક કપાતર ને એક સુપાતર. જો છોકરો સારો હશે તો તારી કોઈ પણ આવકની એને જરૂર નથી, એ એના યોગ્યતાથી એ મેળવી જ લેશે. અને જો કુપાત્ર હશે તો તે ગમે એટલું બચાવેલું હશે, તું ગમે એટલું એને જાળવણી કરીશ, ખરેખર કરી શકતો નથી તું એવું માનેશ, તું ગમે એટલી જાળવણી કરીશ તો એક સમયમાં તે વેડફી નાખશે. તું નાહકની તારી પર્યાયને તું વેડફી રહેશ. આપણે આપણી સર્વાધિક શક્તિ આમાં જ વાપરી છે, સુરક્ષામાં. હું પૂર્ણ સુરક્ષિત રહું, હું નિરોગી રહું, હું જીવતો રહું, હું સુખી રહું. જ્યારે
ખાઈ શકાય એવી આપણી પરિસ્થિતિ હતી આરોગ્યની, ત્યારે ઘણી વાર એવું થાય કે આપણી પાસે સમય ન હોય. છે ને, ઘણી વાર ધંધા ઉપર બેઠા હોય, ઘરેથી ટિફિન લઈને જતા હોય મોટા સિટીમાં, બપોરે ફોન કરે કે શું કરે આજે, એટલી બધી ભીડ હતી, મરવાનો પણ સમય નહોતો. એના માટે કમાય છે, એ ખાવા માટે પણ એની પાસે સમય નથી. અથવા ખાવું હોય તો માણસો પાસે પૈસા નથી, અને જ્યારે પૈસા થાય ત્યારે શરીર સાથ નથી દેતું, ત્યારે કેટલી બધી પરેજી આવી જાય છે. હંમેશા જીવનમાં ભૂલ માણસ વર્તમાનમાં આમે દ્રષ્ટિ કરતો નથી, કાં ભૂતકાળમાં જીવે કાં ભવિષ્યમાં. વર્તમાન જે પર્યાય છે એ વર્તમાન પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવીને એ પર્યાયને ત્રિકારી દ્રવ્યને સમર્પિત કરી અથવા તો તેની તરફ ધારી એનું અવલંબન લઈ તો વિતરાગતાની પ્રાપ્તિ થાય. તો આ બધી ચિંતા ચાલી જશે. પછી આપણી જે અનંત શક્તિ છે એ અનંત શક્તિ આની પાછળ વેડફાશે, એટલે કે સાર્થક થશે. અત્યારે વેડફાય ઓલી સાર્થક થશે. જો સંસારમાં આપણી બાજુમાં આપણે ફ્લેટ લઈ, બાજુમાં કોણ છે એ ચિંતા હોય, સારી વ્યક્તિ હશે કે ખરાબ વ્યક્તિ હશે, આપણા છોકરાઓને સારા સંસ્કાર પડશે કે એના ફ્રેન્ડ કેવાય, એના મિત્ર, એની આજુબાજુનું વાતાવરણ કેવું છે. છોકરી હોય તો એથી વધારે ચિંતા. પાડોશીથી ભયભીત છે, શંકાશીલ છે, એકબીજાથી વિરોધ ષડયંત્ર ગોઠવવામાં મગ્ન છે. કોક આગળ નીકળી જાય તો એને કેમ પાછો પાડવો, એ ષડયંત્ર ગોઠવવામાં જે મગ્ન છે. સુરક્ષાના નામ ઉપર ખરેખર જોવો તો વિનાશની તૈયારીમાં મગ્ન છે. સુરક્ષાના નામ ઉપર ખરેખર વિનાશની તૈયારીમાં જીવ મગ્ન રહેશે. એટલે કોઈના જીવનમાં નિરાકુરતા અને શાંતિ દેખાતી નથી. ધર્મી જીવ હોય એને નિરાકુરતા હોય, એને શાંતિ હોય. ખરેખર આપણે કૂતરાથી પણ બદતર જીવન જીવી છે. કેમ? એમ શાસ્ત્રમાં પણ કીધું. કેમ કે કૂતરો જે છે એને 4-5 રોટલી આપો તો એને ભૂખ હશે તો એક જ રોટલી લેશે, બીજી એમને મૂકીને ચાલ્યો જશે. એ એવું નથી વિચારતો કે અત્યારે બાકીની 4 રોટલીને કાલ મળશે કે નહીં મળે, સાંજે મળશે કે નહીં મળે, ખાડામાં દાટી દઉં અને સાંજે ન મળે તો એમાંથી કાઢીને વાપરી. એને ભલે ક્રમબદ્ધ પર્યાયની ખબર નથી, પરંતુ એને ખ્યાલ છે મળવાનું હશે તો મળશે. એને શ્રદ્ધા કે એવી વાત નથી, આ તો એક સમજાવવા માટે. અને આપણે 7 પેઢીનું ભેગું કરેલું હોય તો નિવૃત્તિ બહારથી લેતા નથી. ભલે સાચી નિવૃત્તિ નથી, સાચી નિવૃત્તિ તો અંદરથી રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ સાચી નિવૃત્તિ. પણ છતાં પણ બહારથી નિવૃત્તિ થવી જરૂરી છે. આપણા જીવનમાં આકુરતા અને વ્યાકુરતા જ ભરેલી છે, ચિંતાઓ જ ભરેલી છે. યંગ જનરેશન, આપણે ઘરમાં જુવાન છોકરા છોકરી હોય, એના લગ્ન થાય, કેવું પાત્ર આવ્યું, કેવા સગાવાલા મહિલા, એમનું આગળ ચાલશે બરાબર કે નહીં, ઠેઠ સુધી ચિંતા ચિંતા ચિંતા. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, એકલો હતો ત્યારે 2 પગવારો હતો, લગ્ન થયા 4 પગવારો થયો, છોકરાઓ થયો તો 6 પગવારો થયો, છોકરાઓ થયા તો 8 પગવારો કરોડ્યો. તો ઝારમાં જ ગૂંચવાયેલો રહીશ, બહાર નીકળી જ નહીં શકે. તો આ મૂઢ જગતને પોતાની સુરક્ષાના નામ ઉપર સંસારના વિનાશની એટલી સામગ્રી તૈયાર કરી લીધી છે. ખરેખર જુઓ તો એનો 100મો ભાગ પણ ઉપયોગમાં આવી જાય, 100મો ભાગ તો ઉપયોગમાં આવી જાય તો સંપૂર્ણ માનવ જાત ખલાસ થઈ શકે છે. જો અત્યારે પરમાણુ બોમ્બ છે ને, કેટલા બધા પરમાણુ બોમ્બ છે, હથિયારો છે આખા વર્લ્ડમાં, એનો 100મો ભાગ પણ જો ઉપયોગમાં આવી જાય, કેટલી માનવજાત ખલાસ થઈ જાય, કેટલા જીવો નાશ પામે, મરણને શરણ થાય. આશ્ચર્ય અને મજાની વાત તો એ છે સમજવા જેવી કે આપણે આ જાતની ક્ષમતાનો વિકાસ એના માટે કરી, સુરક્ષાના નામે કર્યો છે.
અત્યારે શેના માટે યુદ્ધ ચાલી રહ્યું છે? ઈરાન શેના માટે પરમાણુ હથિયાર રાખ્યા છે? પાકિસ્તાન હોય, ઇન્ડિયા હોય કે કોઈ પણ દેશ હોય, કોઈ દેશ આપણને હેરાન ન કરે એના માટે સુરક્ષા માટે આપણે વિનાશના હથિયારો હાથમાં રાખ્યા છે. તો ક્ષમતાનો વિકાસ સુરક્ષાના નામે કર્યો છે. આ બધી અમરતાને માટે કરેલી મૃત્યુની જ વ્યવસ્થા છે. હલકા માલને સારા પેકિંગથી રજૂ કરવાના, ખરેખર તો આ જગતમાં એ જ વાત ચાલી રહી છે. તો આ જગત હિંસક કાર્યો માટે પણ અહિંસક શબ્દાવલીનો પ્રયોગ કરે છે. જેવી રીતે હલકા માલને સારા પેકિંગથી જગત એને પધરાવે છે, એવી જ રીતે જગત હિંસક કાર્યો માટે પણ અહિંસક શબ્દાવલીનો પ્રયોગ કરે છે. ને એટલો કુશળ થઈ ગયો છે એ પ્રયોગ કરવામાં. માછલીઓ મારવાનું કામ પણ મત્સ્ય પાલન ઉદ્યોગના નામથી કરે છે. શેના ઉદ્યોગથી કરે? મત્સ્ય પાલન ઉદ્યોગના નામથી કરે. શેના માટે? માછલી મારવાનું. વેચે તો માછલી મારવા માટે. ઉદ્યોગનું નામ મત્સ્ય પાલન. જંતુનાશક, એન્ટીબાયોટિક્સ દવાઓને પણ જીવન રક્ષક દવાઓ કહે છે. આ રીતે આ જગત હથિયારોનો ઢગલો લગાવીને પોતાને સુરક્ષિત કરવા માંગે છે. જો લૌકિક રીતે જો કોઈ દેશને પોતાનો દુશ્મન ન માને, કોઈ દેશ કોઈનામાં હસ્તક્ષેપ ન કરે, કોઈ દેશ કોઈની જે એની મર્યાદા છે એનું ઉલ્લંઘન ન કરે, એની સીમાનું ઉલ્લંઘન ન કરે અને ક્યાંય પણ આવા હથિયારોની પાછળ દોડ ન મૂકે, તો જે એની પાછળ પૈસા આદિ લાગે છે એ પૈસા જો પોતાના દેશમાં વપરાય તો આ કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ ગરીબ લૌકિકની અપેક્ષા ધર્મની હિસાબે રહેતો નથી. પરંતુ સુરક્ષા પાછળ ડિફેન્સ માટે એટલા બધા પૈસા વાપરવા પડે કેમ કે દરેકને એકબીજાથી અસુરક્ષાનો ભય સતાવે છે. અને જે સમ્ય દ્રષ્ટિ છે એ 7 પ્રકારના ભયથી રહી છે. તો આ જગત હથિયારોનો ઢગલો લગાવીને પોતાને સુરક્ષિત કરવા માંગે છે. પણ ખરેખર જો હથિયાર તો ખરેખર મૃત્યુનું સાધન છે, જીવનનું નહીં. આ તથ્ય ઉપર જગતનું ધ્યાન જતું જ નથી. હથિયારોના પ્રયોગથી આજ સુધી કોઈનું જીવન સુરક્ષિત તો થયું નથી. એનાથી મોતનું તાંડવ અવશ્ય થયું છે. જો મારે કે તમારે હારે હથિયાર લઈને ફરવું નથી પડતું. આપણે રાતના 12 વાગે પણ ગમે ત્યારે નીકળી શકીએ, એકલા પણ નીકળી શકીએ. અને જે આ બધી હિંસક કાર્યોમાં પ્રવૃત્તમાન હોય, બીજાને ડરાવવામાં, કોઈને હેરાન કરવામાં જે પ્રવૃત્તમાન હોય, એને રાત્રે નીકળવું હોય તો નીકળે નહીં, કાં તો એના 5-7 જણા સાથે હોય, હથિયારોની સાથે નીકળવું પડે. નહીં તો એને પણ ડર છે કોઈ મારા ઉપર હુમલો કરી બેસે. આપણે કોઈની ડર નથી. તો આજ સુધી હથિયાર જે હોય ને એનાથી કોઈનું જીવન સુરક્ષિત થયું નથી. મોતનું તાંડવ અવશ્ય થયું છે. આનાથી સિદ્ધ શું થયું કે શસ્ત્ર સુરક્ષાનું સાધન નથી, પણ ખરેખર જો તો મોતનું મૌન આમંત્રણ છે. કારણ કે જેની પાસે હથિયાર હોતા નથી તેઓ હથિયારથી મરતા નથી, પણ જેમની પાસે હથિયાર હોય છે તેઓ હથિયારોથી જ મરાય છે. જો બધા ગેંગ લીડરો, ગેંગસ્ટર શેનાથી મરે? હથિયારથી. એની પાસે હથિયાર હોય છે. ને જનરલ પબ્લિક એ હથિયારથી મરતા નથી, એમની પાસે હથિયાર પણ હોતા નથી. માટે તદ્દન એ નક્કી થાય કે હથિયાર સુરક્ષાનું સાધન નથી, મોતનું જ સોદાગર છે. તો પણ અમુક લોકો કહે કે અમારા હથિયારોના ભયથી અમારા ઉપર આક્રમણ કરવાના કોઈ હિંમત નહીં કરે. અમારી પાસે આટલી મિસાઇલો છે, અમારી પાસે આટલું સેટેલાઇટો છે, અમારી પાસે આટલા પરમાણુ બોમ્બ છે, અમારી પાસે આટલા પ્લેન વિમાનો છે હાઈટેક, તો કોઈ અમારા ઉપર આક્રમણ કરવાની હિંમત નહીં કરે. તેથી અમે સુરક્ષિત રહીશું. એવું વિચારનારા માટે આચાર્યજી એમ કહે છે, અમારે કેવું છે, કદાચ એમ માની પણ લઈ કે તમારા શસ્ત્રોના ભયથી
તમારા ઉપર કોઈ આક્રમણ નહીં કરે, પણ જ્યારે તમે પોતે માંદા પડીને મરશો ત્યારે શું થશે? ભલે કોઈ આક્રમણ કરે નહીં, કોઈ તમને મારે નહીં, પણ મરણ તો અવશ્ય છે. આવી આશંકાથી આકુર વ્યાકુર જગત અનેક પ્રકારની ઔષધિઓનું નિર્માણ કર્યું છે. કોઈ મારી ન નાખે આવી આશંકાથી અણુબોમ્બ બનાવ્યા. તો બીમારીઓથી પોતે જ મરી ન જાય એ ભયથી દવાઓ બનાવી, એન્ટીબાયોટિક, જીવન રક્ષક. એ દવાનું ઉત્પાદન પણ એ જ આશંકાનું પરિણામ છે. આ પ્રમાણે પોતાને ગોરીઓના બર ઉપર મરણના ભયથી મુક્ત કરવા માંગે છે. પછી અણુબોમ્બ વાળી હોય કે જીવન રક્ષક વાળી દવા હોય, આજ સુધીમાં એમાં કોઈને સફળતા પ્રાપ્ત થઈ નથી. કારણ કે હજી સુધી તો કોઈ દેહ સહિત અમર થઈ શકતું નથી. લાખો લોકોને આપણે શ્વાસ છોડતા દરરોજ જોઈએ છીએ. લાખો લોકો રોજ મરણને શરણ થાય છે. આ જ પ્રમાણે સુખી રહેવા માટે અને દુઃખ દૂર કરવા માટે પણ એને દર્દનાશક દવાઓનું નિર્માણ કર્યું છે. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂઈ જવું, બધા પ્રકારના ભોગોને ભોગવવા અને ભોગ સામગ્રી ભેગી કરવી એ પણ એની આશંકાનું જ એક ફળ છે. બધા પ્રકારના ભોગોને ભોગવવા અને ભોગ સામગ્રી ભેગી કરવી એ પણ એની આકાંક્ષાનું જ પરિણામ છે. આટલું બધું કરી લીધા પછી પણ ન તો એ અમર થઈ શક્યો, ન તો તે સુખી. કારણ કે અમર અને સુખી થવાનો જે રસ્તો આ જગતે પસંદ કર્યો છે તે સમ્યક નથી. ન તો શસ્ત્રો સુરક્ષાના સાધન છે અને ન તો દવાઓ દુઃખને દૂર કરવામાં સમર્થ છે. કારણ કે નથી તો તે લોકો સુરક્ષિત જ દેખાતા જેઓ શસ્ત્રોની સુરક્ષામાં રહે છે, અને ન તો તેઓ સુખી દેખાય છે કે જેઓ દરરોજની 5-10 ગોળીઓ ખાય છે. શસ્ત્રો જે છે એની સુરક્ષાની વાત તો સ્પષ્ટ થઈ આપણે. હવે રહી વાત જીવન રક્ષક જે દવાઓ છે એ દવાઓથી સુરક્ષા અને દર્દનાશક દવાઓથી સુખી થવાની વાત, કે જીવન રક્ષક દવાથી મારી સુરક્ષા થાય, દર્દની નાશક દવાઓથી સુખી થવાની વાત. તો જગતની અંદર, ભારત વર્ષની અંદર અનેક દિગંબર સંતો જોવા મળશે જેમણે જીવનમાં એક પણ ગોળી ખાધી ન હોય, દિવસમાં એકવાર શુદ્ધ સાત્વિક ભોજન લેનાર, એ પણ ઊભા ખોબામાં. જીવનમાં એમણે એક પણ વાર દવા ન ખાધી હોય, દિવસમાં એકવાર શુદ્ધ સાત્વિક ભોજનનો એનો જ આહાર કર્યો હોય, જીવનમાં એકવાર, એ પણ બીજી વાર પાણીનું બિંદુ પણ ગ્રહણ ન કર્યું હોય, એવા વિતરાગી સંત 100 વર્ષ સુધી આયુષ્ય પૂર્ણ કરે સ્વસ્થ દેખાતા હોય અને પોતાનું પૂર્ણ આયુષ્ય હરતા ફરતા આત્મા સાધનાની અંદર પોતાના આત્માની સાધનામાં રત રહીને આનંદથી ભોગવે છે પોતાનું આયુષ્ય પૂર્ણ સ્વસ્થ રૂપે. જ્યારે દરરોજ અનેક ગોળીઓ ખાનાર, દિવસ રાત્રિ ભક્ષ્ય અભક્ષ્ય ચીજોનું ભક્ષણ કરનાર જગતજનો ભરી જુવાનીની અંદર પણ એ જવાબ દેવા માંડે છે. ઘણા મરણને શરણ થાય, રોગો એને આવી જાય. આ પ્રમાણે અત્યંત સ્પષ્ટ થયું, ન તો હથિયાર સુરક્ષાનું સાધન છે, ન તો ભોગ ઉપભોગની સામગ્રી, ન તો ઔષધિ સુખી થવાનો વાસ્તવિક ઉપાય છે, પરંતુ આયુ કર્મનો ઉદય તે જીવનનો આધાર છે અને શુભ કર્મનો ઉદય તે લૌકિક સુખોનું સાધન છે, નિમિત્તની અપેક્ષા કથન છે. આ કર્મ પણ જીવ સ્વયંકૃત શુભાશુભ ભાવોને અનુસાર સ્વયં જ બાંધે છે. સ્વયં, એને કોઈ બંધાવતું નથી, સ્વયં જ બાંધે છે. આ રીતે આ પ્રાણી, સંસારી પ્રાણી પોતાના જીવન મરણ અને પોતાના સુખ દુઃખનો પૂર્ણ જવાબદાર સ્વયં જ છે. બીજો કોઈને એમાં રંચ માત્ર પણ હસ્તક્ષેપ નથી.
માટે આચાર્ય દેવ આ વાતને બૌ દ્રઢતાથી પ્રસ્તુત કરી છે. અને એ પ્રસ્તુત કરી છે સાથે કે જેઓ એમ માને છે કે હું બીજાઓને મારું છું અથવા બીજા મને મારે છે અથવા મારી રક્ષા કરે છે, એ મૂઢ છે, અજ્ઞાની છે. અને જ્ઞાની એનાથી વિપરીત છે, કેમ કે જ્ઞાની આવું નથી માનતો. એ તો એમ સ્વીકાર કરે છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના સુખ દુઃખ અને પોતાના જીવન મરણ માટે સંપૂર્ણ જવાબદાર પોતે જ છે. પણ કોઈ પણ જીવ અન્ય કોઈનો જીવન મરણ અને સુખ દુઃખનો કરતા હરતા ડરતા નથી. આવું એ ચોક્કસપણે જ્ઞાની જીવ માને છે. તો બીજાઓને મારવાના, બચાવવાના અથવા દુઃખી સુખી કરવાના વિકલ્પમાં અટવાયેલા, અથવા કોઈ મને મારી ન નાખે, કોઈ મને દુઃખી ન કરી દે, આવી કલ્પનાથી ભયક્રાંત થયેલા, અથવા કોઈ મને બચાવે, કોઈ મને સુખી કરી દે, આ ભાવનાથી દિનહીન બનેલા આ જગતને સમજાવતા આચાર્ય દેવ કહે છે, તો એકવાર ગંભીરતાથી વિચાર તો કર, શું તારી આયુ બાકી રહી હોય તો કોઈ તને મારી શકે છે? કોઈ મારી નહીં શકે. આયુ સમાપ્ત થઈ જતા કોઈ તને બચાવી શકે? તો લાખો મૃત્યુંજયના જાપ કરો, કોઈ તને બચાવી નહીં શકે. અને તારી આયુ બાકી રહી હોય તો તું મરણને શરણ નહીં થાય. અશુભ કર્મનો ઉદય આવવા છતાં, અશુભ કર્મનો ઉદય આવે તો શું કોઈ આપણને સુખી કરી શકે? ત્રણ કાળમાં સુખી નહીં કરી શકે. અને શુભ કર્મનો ઉદય વિદ્યમાન હોવા છતાં કોઈ આપણને દુઃખી કરી શકે? નહીં કરી શકે. જો આમ નથી તો પછી શા માટે વ્યર્થ તું ભયાક્રાંત કરી રહ્યો છે? દિનહીન થઈને કોઈની સામે જઈને યાચના શું કામ કરે છે? અનિર્ણયની સ્થિતિમાં પડેલા આ સંશયગ્રસ્ત એટલે સંસારી પ્રાણીના ભય અને દિનતાનું એક જ કારણ છે, અને તે છે બીજાને પોતાનો જીવન મરણ અને સુખ દુઃખનું કારણ માનવું. બીજાને પોતાના જીવન મરણનું અને સુખ દુઃખનું કારણ માનવું. આ રીતે એના અભિમાનનું કારણ પણ એનું એમ માનવું છે કે હું બીજાને મારી શકું છું, હું બીજાને બચાવી શકું છું, હું બીજાને સુખી દુઃખી કરી શકું છું. આ એના અભિમાનનું કારણ છે. હું કોઈને મારી શકું, હું કોઈને બચાવી શકું, હું કોઈને દુઃખી કરી શકું, હું કોઈને સુખી કરી શકું. આ જ રીતે હું બીજાઓને મારી શકું છું, આ માન્યતાથી ઉત્સાહિત થઈને એ બીજાઓને ધમકાવે છે, પોતાને આધીન કરવા માંગે છે. અને એ જ પ્રમાણે હું બીજાઓને બચાવી શકું છું એ માન્યતાને આધારે તે બીજાઓને પોતાને આધીન કરવા માંગે છે. સુખી દુઃખી કરી શકવાની માન્યતાના આધારે પણ આ જ પ્રકારની પ્રવૃત્તિઓ વિકાસને પામે છે. આ રીતે જોઈએ છે કે પરમાં હસ્તક્ષેપ કરવાની જે દૃષ્ટ ધિક્કારપાત્ર ભાવના જ ખરેખર જોઈએ તો એવા જીવના મનને તે અશાંત કરે છે, આકુર કરે છે, વ્યાકુર કરે છે, એને દિનહીન બનાવે છે. જો આપણે ઈચ્છતા હોય કે આપણું મન અશાંત ન થાય, આપણું મન આકુર વ્યાકુર ન થાય, આપણે ભયાક્રાંત ન થઈએ, આપણે દિનહીન ન થઈએ, તો આપણે આચાર્ય કુનકુન દેવે જે વાત બતાવી તે વાતનું ઊંડાણથી વિચાર કરવો જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ, અને એનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ, અમલમાં મૂકવું જોઈએ. બીજા કોઈના પણ કરાવવાથી આપણું હિત પણ નહીં થાય, આપણું અહિત પણ થતું નથી. કોઈના આશીર્વાદ અને શાપથી પણ કંઈ થતું નથી. જો જગતની અંદર બજારમાં હોય તમે તો ઘણા આવે ને માગવા, તું આમ કરી દે તો હું તને આમ કરી. ચારણ બાઈઓ આવે, લોકો એનાથી ભયભીત બનીને આપે, માગે કે એનો શાપ નડે. કોઈનો ત્રાપ કોઈને નડતો નથી. ઘણા આંગળી ઉપર વીંટીઓ પહેરે, રાહુ નડે, મંગળ નડે, કોઈ કોઈને નડતું નથી. આપણે જ આપણને નડી રહ્યા છીએ. જો જગતની અંદર હાઈવે ઉપર જતા હોય ગાડીઓ લઈને, તો નપુંસક એટલે કે પાવૈયા લોકો ઊભા હોય, તમારી ગાડીને રોકે,
પૈસા માગે ને નહીતર શ્રાપ પણ આપે, આશીર્વાદ આપે, તો ઘણા એને બહુ માનતા હોય. તો આ બધી મિથ્યા માન્યતા છે કે બીજા કોઈના પણ કરાવવાથી આપણું હિત પણ નથી થતું, આપણું હિત પણ થતું નથી, કોઈના આશીર્વાદ અને શ્રાપથી કાંઈ પણ થતું નથી. લોકની અંદર કહેવત છે કે કાગડાઓના કકરાટથી, કાગડાઓ કરા કરા કરતા હોય એના કકરાટથી પશુ મરતા નથી. જો કાગડાઓના કકરાટથી પશુઓ મરવા લાગે જગતમાં, એક પણ પશુનું બચવું સંભવ નથી. કારણ કે લોકમાં કકરાટ કરવા વાળા કાગડાઓની કઈ પણ ખોટ નથી. લોકની અંદર કકરાટ કરવા વાળા કાગડાઓને એટલે એવા પ્રકારના માણસોની કોઈ ખોટ નથી, ઢગલો મળે. સંસારને ટકાવવા વાળા જોશે ને. તો આશીર્વાદના સંદર્ભમાં પણ વાત વિચારો કે પ્રત્યેક માં પોતાના બાળકને અત્યંત પવિત્ર હૃદયથી ભરપૂર આશીર્વાદ આપે, પણ એક જ માનો એક બાળક વિશ્વવિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે અને બીજો નાપાસ થાય. બેયને આશીર્વાદ આપ્યા છે. એક પહેલા નંબરે થાય, ટોપ સ્થાન કરે, પહેલી રેન્ક ઉપર યુનિવર્સિટીમાં, અને બીજો ફેલ થાય. તો આશીર્વાદથી થતું હોય તો બેયને થવું જોઈએ. એક ફેલ થાય, એક ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે. બીજી રીતે જો તો એક ન્યાયાધીશ બની જાય છે, બીજાને ચપરાસી બનવું પડે છે. જો માના આશીર્વાદથી કંઈ થતું હોય તો બંને બાળકોને એક સરખું ફળ મળવું જોઈએ. જો જન્માક્ષર બનાવો, આ બધી વાત ચાલે. એક ટ્વિન્સ બાળકો જન્મા હોય એક સાથે, બંનેનો બધો સમય એક સરખો હોય છે. એક બંનેની જીવનને ઊંડાણથી જુઓ તો બંનેમાં હાથી ઘોડાનો ફરક હોય છે. એક સરખો હોવો જોઈએ, એવું થતું નથી. જો માના આશીર્વાદથી કંઈ થતું હોય તો બંને બાળકોને એક સરખું ફળ મળવું જોઈએ, પણ એવું જોવામાં આવતું નથી. સાચી વાત તો એ થઈ કે જો આશીર્વાદથી કંઈ પણ થઈ શકતું હોય તો કોઈનું પણ કંઈ અનિષ્ટ થવાની સંભાવના જ સમાપ્ત થઈ જાય. કેમ કે પ્રત્યેક માં પોતાના પ્રત્યેક બાળકને ભરપૂર આશીર્વાદ આપે છે. એનાથી એ પ્રતિફલિત થાય કે પ્રત્યેક વ્યક્તિના સુખ દુઃખ અને જીવન મરણ એના પોતાના કર્મ અનુસાર જ થાય છે. જેવું કરશો તેવું પામશો. આ વાક્યને સાર્થક કરનાર આચાર્ય કોનનું આ કથન ખરેખર આપણું આચરણ સુધારવાની વાતની પ્રેરણા આપે છે. જેવું આપણે કરશું, જેવા આપણે પરિણામ કરશું તેવું પામશું. કેમ કે હર સમય ગતિનો બંધ પડી ગયો છે. જો આયુનો ઉપકર્ષણકારી દરમિયાન આવી ગયો, આપણે જે અત્યારે સ્વાધ્યાયમાં જોઈન્ટ છીએ બધાનો તો થઈ ગયો હોય, પણ કોઈ નાની ઉંમરનો હોય એને પણ જો આયુનો અપકર્ષણકાર આવી ગયો, એના આયુષ્ય પ્રમાણે તૂટડમાં ભાગે, તો જેવા પરિણામ હશે એ પ્રકારની એનો આયુનો બંધ પડી જશે. નેક્સ્ટ આયુ હશે તો આ ક્ષેત્રમાં અત્યારે છે નેક્સ્ટ આયુ. કેમ કે અહીંથી અત્યારે મોક્ષ નથી, પંચમકાર છે, અવસર્પિણી કાર છે, એનો 5મો આરો છે. અત્યારે તો ઊંડાવસર્પિણી છે. ઘણા પ્રકારના વિચ્છેદ જોવા મળે છે. શ્રદ્ધા જ આચરણને દિશા પ્રદાન કરે છે. જ્યાં સુધી આપણી શ્રદ્ધા જ સમ્યક નહીં થાય ત્યાં સુધી આચરણનું સમ્યક થવું સંભવ નથી. ત્યાં સુધી વિદ્યાર્થીઓને શ્રદ્ધા એમ રહેશે કે વાંચવાથી શું થાય, વિશ્વવિદ્યાલયમાં પહેલો સ્થાન તો જે પ્રોફેસરો છે એની કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય. ત્યાં સુધી વિદ્યાર્થીઓનું મન વાંચવામાં કેમ લાગે? તેઓ તો પ્રાધ્યાપકોને પ્રોફેસરોને પ્રસન્ન કરવા માટે એમના ઘરના ચક્કર કાટવા લાગે. જ્યાં સુધી કોઈ કારકુન
એમ માનતો રહે કે કામ કરવાથી શું થાય, એનાથી ઉપલા અધિકારીઓની ચાંપલુસી કરવામાં, એને પ્રસન્ન કરવાથી થશે, ત્યાં સુધી એનું મન કામ કરવામાં કેમ લાગશે? એ તો અધિકારીઓની સેવાની અંદર જ સંલગ્ન રહેશે. જ્યાં સુધી વેપારીઓ એમ સમજતા રહેશે કે ઈમાનદારીથી આજ સુધી કોઈ કરોડપતિ નથી બન્યું, કરોડપતિ બનવા માટે આડું અવળું કરવું જ પડે છે, ત્યાં સુધી કોઈ વેપારી ઈમાનદારીના ચક્કરમાં શા માટે પડવા માંગે? તે તો આડું અવળું કરવામાં જ વ્યસ્ત રહે. જ્યાં સુધી મુખ્યમંત્રી એમ સમજતા રહે કે જનતાની સેવા કરવાથી શું થાય, ખુરશી તો ત્યાં સુધી સુરક્ષિત રહે કે જ્યાં સુધી વડાપ્રધાન આપણા ઉપર પ્રસન્ન છે. ત્યાં સુધી કોઈ મુખ્યમંત્રી જનતાની સમસ્યાને ઉકેલવામાં શા માટે માથું મારે? એ તો વડાપ્રધાનને પ્રસન્ન કરવા માટે દિલ્હીના ચક્કર કાઢતો રહે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે મિથ્યા શ્રદ્ધાને કારણે, ખોટા વિશ્વાસને કારણે, ઊંધી માન્યતાને કારણે દેશની, સમાજની, પોતાની શું દુર્ગતિ થઈ રહી છે. જો આ શ્રદ્ધા બદલાઈ જશે તો થોડા દિવસોમાં જ દેશનો, સમાજનો અને ખરેખર જો તો પોતાનો નકશો બદલાઈ જશે. જેવી રીતે વિદ્યાર્થીઓ એમ વિચારવામાં લાગે કે પ્રોફેસરોના ઘરે ચક્કર મારવાથી શું થાય? વિશ્વવિદ્યાલયમાં સર્વોચ્ચ સ્થાન તો સૌથી વધુ અધ્યયન કરવાવાળા વિદ્યાર્થીને જ પ્રાપ્ત થશે. જો એવું વિચારવા લાગે તો એ વાંચવા બેસી જશે. કારકુનો એમ વિચારવા માંગે કે અધિકારીઓ પાસે ચક્કર મારવાથી શું કામ થાય, એનાથી શું થાય? ખરેખર તો મારે પદ એટલે મારે પ્રમોશન જોતું હોય તો સારું કામ કરવાથી જ થશે. વેપારીઓ એમ વિચારવા લાગે કે અપ્રામાણિકતાથી સ્થાયી લાભ તો પ્રાપ્ત ન કરી શકાય, કારણ કે લાકડાની હાંડી ઘડી ઘડી ન ચડે. કોઈને અને ક્યારેક દગો આપી શકે, ક્યારે જ દગો આપી શકે છે. બધાને હંમેશા દગો આપવો શક્ય નથી, સંભવ નથી. જો સ્થાયી લાભ પ્રાપ્ત કરવો હોય તો ઈમાનદારીથી જ પ્રાપ્ત કરવો પડશે. અપ્રામાણિકતાથી અસ્થાયી લાભ મળે પણ સ્થાયી લાભ મળી શકતો નથી. ઈમાનદારીથી જ કામ કરવું પડશે. મુખ્યમંત્રી પણ એમ સમજવા લાગે કે પ્રધાનમંત્રીની, વડાપ્રધાનની ચાંપલુસી, ખુશામત કરવાથી શું થાય? પદ તો ત્યાં સુધી સુરક્ષિત છે કે જ્યાં સુધી જનતા જનાર્દનની ઈચ્છા રહેશે. બસ આટલો વિવેક જાગૃત થતા જ, શ્રદ્ધા બદલતા જ, શ્રદ્ધાએ દિશા બદલી, દિશા બદલાતા દશા બદલાતા વાર નહીં લાગે. એ દિશા બદલાતા જ વિદ્યાર્થીઓ પ્રોફેસરોના ઘરે આંટા નહીં મારે, પરંતુ અભ્યાસ કરશે. કારકુનો અધિકારીઓની ગુલામી નહીં કરે, પરંતુ કામ કરશે. વેપારીઓ પણ બેઈમાની નહીં કરે, પરંતુ ઈમાનદારીથી વેપાર કરશે. અને મુખ્યમંત્રી દિલ્હીમાં જામીને નહીં રહે, પરંતુ પોતાના પ્રાંતમાં રહીને જનતાની સેવા કરશે. એમની સમસ્યાને સાંભળશે, સમજશે, ઉકેલશે. જ્યારે આવો દિવસ આવશે ત્યારે દેશ, સમાજ અને પોતાની દિશા બદલાઈ જશે. આ પ્રમાણે જ્યાં સુધી આત્મા એમ માનતો રહેશે કે હું બીજાઓને મારું છું, હું એને દુઃખી સુખી કરું છું, બીજા મને મારે છે, બચાવે છે, સુખી દુઃખી કરે છે, ત્યાં સુધી બીજાઓ સાથે તે રાગ, દ્વેષ, મોહ કરતો જ રહેશે. કર્તૃત્વના અભિમાનમાં આ જીવ એટલો બધો ગ્રસ્ત છે. એ ગ્રસ્તમાં આ આત્મા કાં તો બીજાઓને ડરાવશે, કાં તો એને ધમકાવશે, અથવા તો એમને પોતાના આધીન, પોતાના તાબામાં રાખવા માંગશે. આધીન ન રહેતા, ધારો કે આધીન ન રહે તો એનાથી એને ખેદ થશે, એનાથી એને ખીન થશે, એ દુઃખી થશે, તણાવગ્રસ્ત થઈ જશે, કાં તો પરાધીનતાની વૃત્તિથી બીજાથી ડરશે, એમની ખુશામત કરશે, એમની ગુલામી કરશે. તેઓ પ્રસન્ન ન થતા તે ખેદખીન થશે, દિનહીન બનીને તણાવગ્રસ્ત થઈ જશે. પણ જો આત્મા આચાર્ય કુંકુમ દેવે જે વાત બતાવી એ સ્વીકારી લે, એમ શ્રદ્ધા કરી લે કે ન તો હું કોઈને મારી શકું છું, બચાવી શકું છું, ન તો હું કોઈને દુઃખી સુખી કરી શકું છું,
ન તો બીજું કોઈ મને મારી બચાવી શકે છે, ન તો દુઃખી સુખી કરી શકે છે. તો સર્વ પ્રકારની વ્યગ્રતાથી તે મુક્ત થઈ જશે, તે સહજ થઈ જશે, તે સરળ થઈ જશે, બધી રીતે તે નિશ્ચિંત થઈ જશે. કોઈ લોકો એમ કે સામાન્ય જનતાની સામે આ પરમ સત્ય વાતનું ઉદ્ઘાટન કરીને આચાર્ય એમની પાસે શું અપેક્ષા રાખે છે કે આ પ્રતિપાદનથી જન સામાન્યનો શું લાભ છે? તો કે જન સામાન્ય સામે આ પરમ સત્યના ઉદ્ઘાટનથી તો પ્રત્યેક પ્રાણીને લાભ જ લાભ છે. વ્યગ્રતા ઓછી થશે, એ પણ એક આગવી ઉપલબ્ધિ થઈ. જે વ્યગ્રતા પરમ સત્યને સમજતા નિશ્ચિત રૂપે ઓછી થાય છે. બીજી વાત એ છે કે જગતના ભોરા પ્રાણીઓ પોતાના સારા નરસાની જવાબદારી પોતાના પાડોશીઓ, પોતાના સગા સંબંધીઓ પર નાખીને વ્યર્થ જ એમની સાથે રાગદ્વેષ કર્યા કરે છે. જો એ આ સત્યને આત્મસાત કરી લે તો તે કોઈની પણ સાથેનો વેરભાવ એનો નિશ્ચિત રૂપે ઓછો થશે. આ સત્ય બધાના ખ્યાલમાં સારી રીતે આવી જાય તો વ્યર્થ જ થનાર અનંત રાગ દ્વેષથી બચી શકાય છે. બીજાના વિચારવાથી, કહેવાથી અને કરવાથી આપણું કાંઈ પણ ખરાબ થતું નથી, સારું પણ થતું નથી. આપણું સારું ખરાબ આપણા કર્મ અનુસાર જ થાય છે. તેથી રાગ દ્વેષ ઓછો કરવાનો સૌથી સરળ ઉપાય પોતાના સુખ દુઃખનું કારણ પોતામાં જ શોધવાનો છે, પોતામાં જ માનવાનો છે, પોતામાં જ જાણવાનો છે. એ કેવી રીતે સંભવશે કે આપણા પાપનો ઉદય હોય, આપણને કોઈ સુખી કરી દે? કેવી રીતે સંભવ હોય કે આપણા પાપનો ઉદય કોઈ આપણને સુખી કરી દે? તેવી રીતે એ પણ કેમ સંભવ થાય કે આપણા પુણ્યનો ઉદય હોય ને કોઈ આપણને દુઃખી કરી દે? જો એમ થવા માંડે તો પછી પોતે કરેલા પાપ પુણ્યનું શું મહત્વ રહેશે? આ વાતના સંદર્ભમાં આચાર્ય અમિત ગતિનું કથન આપણે આવતીકાલે એની પણ ચર્ચા કરશું. તો આપણે પણ આપણા ભગવાનના આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. નમો રેંકાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વૈજણં નમો લયસ્વ શ્રવણં ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં રિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શ્રમ ભોજામી અરિયંતે શ્રમ ભોજામી સિદ્ધિ શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલી પંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.